ખૂબ વાટ જોડાવી નાથ. તે દિવસે તમે કેમ ના આવ્યા? ઘણા વખત પછી આ રાત આવી છે. ખૂબ વાટ જોડાવી સ્વામી નાથ. કેવી રીતે આવ્યા એ તો મને ખબર નથી, પણ મારી માને જીવાત્મા કનડે એટલા હાટું હું લીમડાની ધુમાડી કરવા ઉઠ્યો. તમે અહીં ખાટલામાં પડ્યા પડ્યા કાણસતા હતા. ગોરીની આંખો ફાટી ગઈ હતી, એના મોઢેથી ફીણા હેલા જતા હતા. એને નિરણ પાણી કરીને ટાઢી પાડી અને તમારી ચાકરી કરવા માંડ્યો. તે છેક અટાણે તમે જાગ્યા. સામંતભા, શું થયું હતું? કઈ વાત તો કરો. કલવા, વાત કરું તોય તને નહીં સમજાય. મારા જીવનમાં એક અદ્ભુત બનાવ બન્યો છે. એ મહેલમાં કેટલાય વખતથી વાટ જોતી રૂપ રૂપના અંબાર જેવી કોડ ભરી એક રાજકુંવરી સાથે મારા લગ્ન થયા. પરણ્યાની પહેલી રાતે મેં ઘૂંઘટ ઉઘાડ્યું. ત્યાં જ આખા મહેલમાં આગ લાગી. મારા માથે કઈ પડ્યું અને હું બેભાન થઈ ગયો. પછી શું થયું મને કઈ ખબર નથી. કલવા, પછી શું થયું મને કઈ જ ખબર નથી. આ તો બધાય મેઘલી રાત અને અજાણી જગ્યાના ચડિતર કહેવાય. એમાં કોક પરણે અને કોક રાંડે ખરું, પણ એ બેમાંથી કઈ સાચું ન હોય. આ ચરિત્ર નથી કલવા. મેં મારા હાથેનો ઘૂંઘટ ઉગાડ્યો હતો. મેં એનું નામ હોત પૂછ્યું હતું. એમ? પછી એને શું નામ કીધું? રાજબા. વાહ, નામ તો ભારે રૂપાળું છે. માત્ર નામ જ નહીં, પોતે ચંદ્રમા જેવી રૂપાળી છે, જેનો જગતમાં જોટો ન મળે. તો એકવાર એને જો ને તો આંખમાં બીજું રૂપ ના વસે. મારે તો કેતકી સિવાય કોઈના રૂપ જોવાય નથી ને આંખમાં વસાવાય નથી. બસ એક વાર પરણીને મારા ઘરમાં આવતી રહે એટલે મારી માના આત્માની શાંતિ થાય. પણ સમજમાં, તમે આ ચરિત્રના રૂપની ભ્રમણામાંથી બહાર નીકળી જાજો, નહીં તો ભવ હારી જશો. એમાંથી બહાર નીકળવું હવે આ ભવમાં બની શકે એમ નથી. એ મારી પરણિતર છે ને હું એનો પતિ. એને પામીને જ જંપીશ. રહેવા દો સામંતમાં. ચરિત્રના અજંપા પામા પછી એ જંપતા નથી, ઉલટાના બમણા થાય છે. માટે માથાકૂટ મૂકો અને ભૂલી જાઓ રાતની વાત. સામંતબા, એ સામંતબા, હાલો, બાપુ બોલાવે છે. મુન્નીબાનું શું થયું? એ તો ક્યાંના મહેલમાં પૂગી ગયા. તો હવે બાપુ મને શા માટે બોલાવે છે? તમે આવીને જ પૂછો ને, મને શી ખબર પડે? હું તો ચિઠ્ઠીનો ચાકર અને હુકમનો ગુલામ. તો મારો જવાબ લઈ જા કે બાપુનું કામ પતી ગયું છે ને મારું મન ઠેકાણે નથી, એટલે અટાણે નથી આવતો. બાપુને કહી દેજે. જઈ આવો સામંતભા, બાપુએ બોલાવ્યા છે ને નાચનારી આવી ગઈ છે. મજરો કરશે ને તો મન ઠેકાણે આવી જશે ને રાતની વાત ભૂલાઈ જશે. પછી જઈ આવો. હા સામંતભા, નહીં આવો તો બાપુને ખોટું લાગશે. તમે જઈને તૈયાર થાવ, હું તમારી વાત જોતો ઉભો છું. હા સામંતભા, જઈ આવો. તૈયાર થઈને જઈ આવો. હા. કા કલવા, કેમ છે તારી માને? આ લીમડાનો ધુમાડો કરીને ચાકરી કર્યા કરું છું, પણ કેતકી એકવાર મારા ઘરમાં પરણીને આવી જાય ને તો મારી માના આત્માને શાંતિ થઈ જાય. કેતકી, અરે ગાંડા, કેતકી તો મને પરણવાની રડ લઈને બેઠી છે. લડાવતી હશે. ગામના કેટલાય જુવાનિયા એમ જ વાત કરે છે કે કેતકી એની હારે પરણવાની છે, પણ હું માનું નહીં. નહીં માને તો રોજ ભાવ આખો. હવે રોષે તો એને પરણવાની વાતો કરનારા. એ તો વખત ની વાત છે કલવા. અરે સામંતભા, ક્યાં આલા? ઉભા રહો. करनार रे थानार दे
વાહ વાહ મુન્નીભાઈ વાહ. બાપુ હું હવે રજા લઉં. અરે એમ કઈ સુગલો કર્યા વિના તો જવાતું હશે. મુન્નીબાઈ હાજર છે. મુન્નીબાઈમાં મને રસ નથી. તો મને તમારી વાત સાંભળવામાં રસ છે ને. કાલ રાતે હું બન્યું છું એ તો કયો. કહીશ તોય તમારા માન્યામાં નહીં આવે. મારા જીવનમાં એક એવો બનાવ બન્યો છે કે બીજાના જીવનમાં બને તો 10 મુન્નીબાઈમાં પણ એને રસ ના પડે. બાપુ એ રાતે મારા લગ્ન થયા. હોય નહીં. કોની હારે? પૃથ્વી માથે જેના રૂપનો છોટો ના જડે એવી રાજકુમારી રાજહારી. જોટો ન જડે એવી રૂપાળી રાજકુમારી. એ તો ભા જોઈએ તઈ ખબર પડે. તે ભેળી લેતા આવ્યા છો કે પછી માવતર જ મૂકીને આવ્યા છો? મૂકવાનો નહોતો, પણ પેલી રાતનો ઘૂંઘટ ઉઘાડો ત્યાં જ ભયંકર આગ લાગી ને બેભાન અવસ્થામાં શું બન્યું તેની મને કઈ જ ખબર ન પડી. ને જાગ્યો ત્યાં મારા ફળિયાના ખાટલામાં પડ્યો હતો. ને ઓલી રાજકુમારી? એ તો જ્યાંથી જડી ત્યાં જ રહી ગઈ. કાંઈ વાંધો નહીં. તો અટાણે મુન્નીબાઈ હારે મોજ માણો. ના બાપુ, હવે મોજ ના આવે. હવે તો જ્યાંથી જડી જ્યાં રહી ગઈ ત્યાં જ ગોતણ કરી ગોતી કાઢું તો જ જીવતર ગોઠે. આટલું બધું? એટલું બધું નહીં બાપુ, પરણેતર હાટું તો જેટલું કરીએ એટલું ઓછું. એમ? તે ક્યારથી ગોતણે ચડવાના છો? મારું હાલે તો ઘડીનું મોડું ન કરું, પણ રાત વિના રઝળપાટ ધકામો છે એટલે રાતની વાત જોઉં છું. લ્યો બાપુ તારે રામ રામ. જરાય રોકાવા એમ નથી? રોકાવો તો બીજો વધુ રાત બનાવી દે, માટે જવા દો. લો રામ રામ. પધારો. કાળુ ભાને કે હું યાદ કરું છું. આજ રાતે એનું કામ પડ્યું છે. કેવો હુકમ બાપુ? આટલા દાંત કા કાઢે છે આજે? રોજનું થયું. હા, આજે લીલું ના મળ્યું તો હુકું ઉપાડી લાવી. કોના ખેતર માંથી ઉપાડી લાવી? એટલે આ તો કોઈ ખેતર નો વાલી ના થાય ને તે લીલું હું કેવું કહું, માલ તો ઘર ભેગો જ કરવાનો. આમ ક્યાં લગન તું આ માલ ઉપાડીને ઘર ભેગો કરતી રહીશ? આ વાંડી પર છે ત્યાં લગી. ઓહો, એના કરતા ગોતી લેના કોઈ ઘરના ખેતર વાળો અને પરણી જાય ને એટલે તારે આ રોજની ઉપાધિ તો નહીં. એટલે મારે ખેતર વાળો નહીં, ખમતીદાર જોઈએ છે તારા જેવો. પણ તું માને છે જ ક્યાં? માનીને મારે મૂર્ખ નથી બનવું કેતકી. એક બાજુ ઓલો કલવો તને પરણવા માટે તલપાપડ થઈ રહ્યો છે અને છાતી ઠૂકીને કહે છે કે તું એને જ પરણવાની છો, એને જ પરણવાની છો. તો પછી મને હું કામ મૂર્ખ બનાવે છે? એ હીરિયા, હું તને નહીં પેલા કલવાને મૂર્ખ બનાવું છું. એટલે તું કલવાને મૂર્ખ બનાવે છે? હા હીરિયા, બાપના બોલ છે ને નવી માની શીખવણી છે એટલે કલવાને જ નહીં
તારા સિવાય ગામના જેટલા વાલીના થવા આવે એ હંધાઈ જુવાનીઓને હું બનાવું છું. જો એમ વાત હોય તો તારે મને આની ખાતરી કરાવવી પડશે અને મારી શરત માનવી પડશે. કઈ? આખું ગામ ભાડે અને દાંત કાઢે એવો મૂર્ખ બનાવે એને. કોને? કલવાને. લે એમાં શું? એને તો હું એવો મૂર્ખ બનાવું કે આખું ગામ ભાડે ને દાંત કાઢે. બસ હવે રાજી. ચાલ હવે ભારો ચડા. હવે ભારો ચડાવવો શું કેતકી? જો બાપુના કામનું મોડું ના થતું હોત તો હું જ ખભે ભારો નાખીને તારા ઘરે નાખી જા, સમજી? લે તારે રામે રામ. હા કલવો છતમાં નજરો નોંધીને ટપ્પા પાઠ પડ્યા છો સામતભા. ચડિતરના ભણકારાની ભ્રમણામાં ભટકશો તો ભાવ ભૂંડો લાગશે. એના કરતા જ્યાં છો ત્યાં જીવો તો તમે ને તમારા સૌ સુખી થશે. જીવતરનો લીમડો કડવો હોય પણ નરવો બહુ.
રાજ તમે આવી પહોંચ્યા રાજ, મને તમારું ગીત ખેંચી લાવ્યું, ગીતમાં ગુંજતા સૂરની તાકાત ખેંચી લાવી, અવાજમાં રહેલ અલૌકિક આકર્ષણ ખેંચી લાવ્યું. રાજ, ત્યાં જ રહેજો, મારી પાસે ન આવતા. રાજ, મને તમારી પાસે આવવા દો. મારે તમને ખૂબ જ ધારી ધારીને જોવા છે. મારે તમારી સાથે ખૂબ જ વાલ કરવું છે. મને તમારી પાસે આવવા દો. રાજ, પાસે આવતા પહેલા ક્યારેય ભંગ ન થાય એવી મારી એક શરતનો સ્વીકાર કરવો પડશે. હું તમારી બધી શરત સ્વીકારી લઈશ, પણ મને જોવા તો દો કે ભારે લાગેલી આગમાં તમે કે દાઝ્યા તો નથી ને?